ધીરે 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 સમય જવા લાગ્યો છે અને આજે ભગવાન 108 દિવસના થયા છે. ભગવાનનું ચોથું જન્મ નક્ષત્ર આવ્યું છે. ચોથું જન્મ નક્ષત્ર આવ્યું. આજે ભગવાનને ઘરની બારે લઈ જવાના છે. બહિર નિષ્ક્રમણ સંસ્કાર કરવાનો છે. બ્રાહ્મણોને બોલાવ્યા, એ સંસ્કાર વિધિ કરી છે. અને લાલન થોડા થાક્યા હતા ને એટલે શયન કરી રહ્યા છે. માં યશોદા લાલનની સામે જોવે છે, પણ આજે કંઈક અલગ થયું. લાલને પડખું ફર્યા છે અને આ દ્રશ્ય યશોદાજીએ જોયું. ગોપીઓને બોલાવી અને બધી ગોપીઓને કહ્યું કે જાઓ વ્રજમાં બધી જ ગોપીઓને ગોવાળિયાઓને બોલાવીને લાવો. આજે આપણે ફરી એક વખત ઉત્સવ કરવો છે. ગોપીઓએ કહ્યું, શેનો ઉત્સવ કરવો છે? બોલે, આજે મારા લાલને પડખું ફર્યું છે અને સાથે સાથે આજે મારા લાલનને બારે લઈ જવાનો છે. ફરી પાછું આખું વ્રજ ભેગું થયું છે અને ગોપીઓ ફરી પાછી સુંદર તૈયાર થઈને આવી છે. અલગ અલગ દ્રવ્ય લઈને આવે અને નંદાલયમાં રહેલું એક ગાડું હતું. એ ગાડાની અંદર બધું જ દ્રવ્ય રાખી દીધું છે એ ગોપીઓએ. આ બાજુ લાલન સૂતા હતા, એવી ઊંઘમાં હતા. પણ યશોદાજીને લાલનને બારે લઈને જવું છે. આજે મહામહોત્સવ ફરી એક વખત નંદાલયમાં કરવો છે. તો લાલન સૂતા હતા, યશોદાજી એને ઉઠાવી લીધા અને એને બારે લઈ ગયા. એક ગોપીને કહ્યું કે લાલન હજી સૂતો છે. આ ગાડું છે ને, ગાડાને નીચે પારણો બાંધો ને એની અંદર લાલાને રાખો, એને થોડી વાર સુવા દ્યો, નકર બીજી હદી બધી ગોપીઓ છે ને લાલનને હેરાન કરશે, સુવા નહીં દે. એક ગોપીએ પારણું બાંધ્યું એ સકટમાં નીચે અને લાલનને એમાં પારણામાં સુવડાવ્યા. અને યશોદા અને ગોપીઓ અને ગોવાળિયાઓ અને નંદ બાબા અને આજે ફરી પાછા મહા મહોત્સવ કરવા લાગ્યા છે. એકબીજા ઉપર માખણ ઉડાડે, મહી ઉડાડે, નાચે કૂદે, આવો મહોત્સવ કરે. અને પેલા પારણામાં લહેલ લાલન જાગ્યા તો ખરી, રોવા લાગ્યા, પણ એનો અવાજ કોઈને આવતો નથી. એટલે લાલનને એમ થયું કે ઉત્સવ મારા માટે કરે છે, આજનો ઉત્સવ મારા માટેનો છે. 108 દિવસનો હું થયો છું અને મને અહીંયા પારણામાં સુવડાવી દીધો, અહીંયા ગાડાની નીચે. અને ગાડાની ઉપર પાછા બધા રસ પડ્યા છે. લાલન કહે, આ રસનો હું શોખીન, આ રસ બધા મારા માટે છે અને આ બધા મારી માથે પડ્યા છે. લાલન આવું વિચારે છે. સાથે સાથે લાલનને ખબર છે કે મારા મામા કંસે એક સકટ નામનો અસુર મોકલ્યો છે. એ સકટ નામનો અસુર છે ને આ ગાડામાં છે. એટલે ભગવાન એક અદ્ભુત લીલા કરી છે. પોતાના જમણા પગનો જે અંગૂઠો છે, અંગૂઠાને ગાડાને સ્પર્શ કરે અને જેવો ગાડાને સ્પર્શ કર્યો ને એ ગાડાના કટકા થયા અને ભયંકર અવાજ આવ્યો. ગાડામાં ઉપર રહેલા મટકા વગેરે બધા નીચે ફૂટી ગયા. બધા રસ એક થઈ ગયા અને એ રસમાં અંદર છબછબિયા કરે છે. આજે લાલન યશોદાજી આવ્યા, લાલનને ઉઠાવ્યા. પેલા સકટાસુરનો ભગવાને વધ કર્યો છે. ભગવાનની લીલા અદ્ભુત છે. સકટાસુરને તો માર્યો, પણ ભગવાને આ યશોદાજી, નંદ બાબા, ગોવાળિયાઓ આ બધાને બતાવ્યું કે તમે જેના માટે ઉત્સવ કરો છો ને એને તમે સાથે રાખો. એને ગાડા નીચે રાખી દીધો ને તમે બધા આનંદ કરો છો. આ કથાથી મારે ને તમારે એ સાર સમજવાનો છે કે જ્યારે પણ આપણા ઘરે લગ્ન હોય, પ્રસંગ હોય, ત્યારે આપણે માત્ર ને માત્ર લગ્ન પ્રસંગમાં નહીં પડ્યું રહેવાનું. સૌથી પહેલા આપણા મંદિરમાં રહેલ ભગવાન હોય ને એની સેવા કરવાની, એને સાથે રાખવાના અને એને સાથે રાખી અને પછી ઉત્સવ કરવાનો.
આપણે આપણા ભગવાનને ભૂલી જઈએ. આપણે ક્યાંક ફરવા જઈએ ને તો આપણા ભગવાન ઘરે પડ્યા હોય 10 દિવસ 12 દિવસ 15 દિવસ 20 દિવસ આમને એમ પડ્યા હોય, ભૂખા તરસ્યા સ્નાન વગર આમને એમ પડ્યા હોય, અને આપણે અહીંયા જલસા કરતા હોય. તો જ્યાં આપણે જતા હોઈએ ત્યાં આપણે આપણા દેવતાઓને લઈ જવાય, કારણ કે આપણે જે જગ્યાએ જતા હોય છે ને એ એની કૃપાથી આપણે જતા હોઈએ છીએ. તો એને આગળ રખાય, આપણે પાછળ રહેવાય, એ ભેગા જ હોવા જોઈએ. આ એક ભાવ છે.